વિભાગની કાર્યવાહી શિયાળુ વાનગીઓમાં ગુણવત્તાની કરાઈ ચકાસણી। ચીકીના વેચાણની દુકાનો પર આરોગ્ય વિભાગની તપાસ। શહેરના પારેવડી સહિતના વિસ્તારોમાં કરવામાં આવી તપાસ। અખાદ્ય ચીકી વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। શિયાળામાં લોકો ચીકીની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે, જેને લઈને તપાસ હાથ ધરાઈ। हाल जे छे शियाळानी शरूआत थई गई छे तो ते ऋतुने अनुलक्षीने जे छे गत सप्ताहे पण जे छे राजकोट महानगरपालिकानी आरोग्य विभागनी फूड विभागनी टीम द्वारा जे छे आ बधा नमूनाओ लेवानी कार्यवाही हाथ धरवामां आवी हती। तेने अनुलक्षीने जे छे आ ड्राइव आ वखते पण कन्टिन्यू राखवामां आवेली छे। तेने अनुलक्षीने राजकोट शहेરના પારેવડી ચોક વિસ્તારની અંદર જે છે હાલ અમારી ટીમ દ્વારા જે છે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આમાં કાંઈ ભેળસેળ થાય નહીં, કારણ કે ગોળ નેચરલ આવે, બરોબર, અને દાણા છે, સિંગદાણા છે, તલ આવે, દાળિયાની દાળ આવે, આ બધું આવે। હા, એ કોઈ બહુ મોટું હોલસેલના કામ હાલતા હોય ત્યાં નબળા દાણા વાપરતા હોય તો એ બધે હોલસેલ બહારગામ માલ જતો હોય, એના માટે અમે જે દુકાન ઉપર વેચીને બધી નેચરલ વસ્તુ વેચી। શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકો છે તે જે છે એ ચીક્કી સહિતની અલગ અલગ વસ્તુઓ જે છે આ ઋતુમાં આરોગતા હોય છે। અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વિવિધ ચીક્કી છે તે લોકો આરોગતા હોય છે, ત્યારે કેટલાક શખ્સો છે તે જે છે એ ચીક્કી જે છે તે એમાં પણ કંઈક અખાદ્ય ખોરાક ભેળસેળ કરતા હોય છે અને એમના કારણે લોકોના સ્વાસ્થ્ય છે તે પણ બગડતા હોય છે। અત્યારે જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે રાજકોટ શહેરના પારેવડી ચોક વિસ્તાર છે ત્યાં અનેક જે છે એ ચીક્કીની દુકાનો પણ આવેલી છે। અત્યારે જે છે આરોગ્ય વિભાગ દ્વારા જે અહીંયા તપાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતના અહીંયા લોકો છે તે જે ચીક્કીની ખરીદી કરી જે બનતી હોય છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચાસણી સહિતની અલગ અલગ વસ્તુ હોય છે તેમની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની ટીમ અહીંયા પહોંચી છે। આપણે અહીંયા એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને સાહેબ, શું કહેશો, અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, અહીંયા આપણા દ્વારા શું શિયાળાની ઋતુ તેમજ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી ચીકીના ઉત્પાદક સ્થળોનું ચેકિંગ ચાલી રહ્યું છે। આજ રોજ પારેવડી ચોકમાં આવેલ લાઈવ ચીકીના ઉત્પાદકોને તો ચેકિંગ ચાલી રહ્યું છે। ત્યાં જે ચીકી લાઈવ ચીકી બનાવવામાં આવે છે તેનું ચેકિંગ ચાલી રહ્યું છે। હાલ જે રીતના અહીંયા અત્યારે ચીક્કી છે તે બની રહી છે, ચાસણી છે તે પણ બની રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જો કોઈ અખાદ્ય સામગ્રી મળશે તો તેમની સામે જે છે આરોગ્ય વિભાગ જે છે એ કડક કાર્યવાહી કરશે। ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન લોકો છે તે વિવિધ ચીકીની ખરીદી કરતા હોય છે અને કેટલીક વખત જે છે અખાદ્ય ખોરાકના કારણે લોકો પણ બીમાર પડતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટમાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલમાં 15 કિલો ભાવમાં 250 થી 300 રૂપિયા સુધીનો વધારો થયો છે। છેલ્લા 2 દિવસમાં 15 કિલો ભાવમાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે। હાલ સારી ક્વોલિટીની મગફળીનો ભાવ ઊંચો હોવાથી સિંગતેલના ભાવ વધ્યા હોવાનું વેપારીનું કહેવું છે। જૂની મગફળીના સિંગતેલના 15 કિલોનો ભાવ 2500 થી 2550 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે નવી મગફળીના સ્ટાન્ડર્ડ સિંગતેલનો ભાવ 2650 થી 2730 રૂપિયા સુધી પહોંચ્યો છે। હાલમાં સિંગતેલની સિઝન જે છે એ શરૂ થઈ ચૂકી છે અને લોકો છે તે પણ સિંગતેલ અત્યારે ખરીદતા હોય છે। જોકે સાથે સાથે સિંગતેલના ભાવમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। આપણી સાથે જથ્થાબંધ સિંગતેલના વેપારી છે, શું કહેશો, અત્યારે સિંગતેલમાં કેટલો વધારો છેલ્લા 2 દિવસ? સિંગતેલની અંદર ફરીથી છેલ્લા 2-3 દિવસની અંદર 30 થી 40 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે। અને ભાવ વધારો થવાનું આપણે કારણ જોવા જઈએ તો અત્યારે નવી મગફળી જે આવી રહી છે એ એકદમ ખરાબ ક્વોલિટીની આવી રહી છે અને સારી ક્વોલિટીની મગફળીના ભાવ ખૂબ જ ઊંચા છે। આ ઉપરાંત સરકારની પણ મગફળીની ખૂબ આક્રમક લેવાલી છે, એના ભાવ જ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે। એને કારણે અત્યારે સારી ક્વોલિટીની મગફળીની મળતર એકદમ ઓછી છે અથવા તો ખૂબ ઊંચા ભાવની અંદર મિલર્સને મગફળી લેવી પડી રહી છે। એને કારણે અત્યારે સિંગતેલના ભાવ ફરીથી થોડા વધી રહ્યા છે। આગામી દિવસોમાં ભાવ વધે એવી શક્યતા આપને લાગે છે ખરી? હા, ચોક્કસ સિંગતેલની અંદર અત્યારે સારા માલની મળતર બહુ ઓછી છે। અત્યારે મોટાભાગની બ્રાન્ડેડ ખાદ્ય તેલની મિલો નવી મગફળીનું અને અભિન્ન હોય એવી નવી સિંગતેલનું જ તેલ ભરવાનો આગ્રહ રાખી રહી છે અને એ મગફળીનો ભાવ ખૂબ ઊંચો હોવાને કારણે અત્યારે મગફળીના ભાવ પણ ખૂબ ઊંચા છે। આ ઉપરાંત આ ભાવમાં પણ મગફળી મળતી નથી, એટલે આગામી અંદર ચોક્કસ પ્રમાણે હજી સિંગતેલની અંદર 40 થી 50 રૂપિયા જેવો ભાવ વધારો આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે।
દ્રષ્ટિ જે રીતના હજુ આગામી દિવસોમાં પણ જે છે એ સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે તેમ છે, કેમ કે હાલમાં જે મગફળી છે તે યોગ્ય ક્વોલિટીની ન આવતી હોવાનું પણ જે છે એ સિંગતેલના જથ્થાબંધના વેપારી કહી રહ્યા છે. દિવાળીથી અત્યાર સુધીમાં 300 રૂપિયાથી પણ વધુનો ભાવ વધારો સિંગતેલમાં થઈ ચૂક્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ 40 થી 50 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કેનાલ સફાઈ કામગીરી હાલ ચર્ચાનો વિષય બની છે, કારણ કે કેનાલ સફાઈ કામગીરીમાં ખેડૂતોએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. શિંગોડા ડેમમાંથી નીકળતી કેનાલની સફાઈ માટે 15 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. આ કેનાલ મારફતે તાલુકાના 16 ગામોની અંદાજે 1200 હેક્ટર ખેતીલાયક જમીનને પિયત માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ સફાઈની કામગીરી હર ભોલે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે, તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, તેમજ આ એજન્સી માત્ર નામ પૂરતી જ છે, ફક્ત ઉપરથી સફાઈ કરવામાં આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અમુક રાજકીય લોકોને સાંઠગાંઠને કારણે અમારે કેનાલોમાં જેમ દેખાવો કરી અને ફોટા પાડી અને એનું મતલબમાં એવું સાફ સફાઈ કરે છે. સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે, પણ જે રેગ્યુલર જે પદ્ધતિ વાઇઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી. એ 2-5 કિલોમીટરમાં આમ કાપતા આવે, નાની વાળી દીધો, એમને બોરડી છે એમાં ભૂકો નાખી દીધો, જેસીબીથી જ નાખ્યું. આ બધી 3 વર્ષથી જે પાણી આપવામાં આવે છે એને અગાઉ જે કેનાલ સાફ કરવાનો સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવે છે કે સાફ સફાઈ કરવા માટે સંપૂર્ણ રીતે સાફ થઈ તો ખેડૂતોને પાણી પૂરતું મળી રહે. તો એ પાણી સાફ સફાઈ માટે છે એજન્સીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટ દ્વારા છે એ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવતી નથી. કે હાલ કેનાલમાં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે, એટલે 13 તારીખના રોજ સિંચાઈ સમિતિની બેઠક મળી છે અને બેઠકમાં નક્કી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું, કેનાલમાં પાણી ચાલુ હતું, એટલે કેનાલ છોડવા પહેલા જેટલું આવશ્યકતા મુજબનું કામ હતું તે કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવેલું હતું. ડાંગના ચીખલીના ખેડૂત કિશોરભાઈ ચૌધરીએ સૂર્યમંડળ આધારિત ખેતીનો સફળ પ્રયોગ કરી ઓછી જમીનમાં વધુ આવક મેળવી છે. આ પદ્ધતિમાં સૂર્યમંડળના આકાર મુજબ ગોળાકાર વલયો બનાવી કેન્દ્રમાં કેળાનું ઝાડ અને અન્ય વલયોમાં વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવે છે. ડાંગના ખેડૂતો માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ બની છે. માત્ર 30 દિવસમાં માત્ર 2 વખત પાણી આપી ઓછી જમીન ધરાવતા ખેડૂતો પણ ખૂબ સારી ઉપજ મેળવી શકે છે. હાલ અન્ય જિલ્લાના ખેડૂતો પણ કિશોરભાઈના ખેતરની મુલાકાત લઈ આ નવીનતમ ખેતીની તાલીમ મેળવી રહ્યા છે. જે સૂર્યમંડળ આધારિત જે પ્રાકૃતિક ખેતી છે એ મેં અહીંયા કરી રહ્યો છું. એની અંદર જે છે તે 3 ભાગ પાડવામાં આવેલા છે. એની અંદર કંદમૂળવાળા પાકો, લીલા પાંદડાવાળા જે શાકભાજી જે છે તે લઈ શકાય, એટલે કે જેને આપણે ભાજી કહીશું તે, અને એ ઉપરાંત જે બીજી જે 7-8 પ્રકારની આપણે શાકભાજીઓ રીંગણ, ટામેટા, મરચાં, બ્રોકલી વગેરે લઈ શકાય છે. અને વેલાવાળા જે પાકો છે એને ફરતેથી લઈ શકાય છે. સામે ખેતર છે એમાં એમણે સુંદર સરસ મજાનું સૂર્યમંડળ મોડલ ફાર્મ તૈયાર કરેલું છે અને નવું જાણવા મળ્યું. અમે પણ આ મંડળ સૂર્યમંડળ અમારા ખેતરોમાં જઈને બહેનોને એક મોટું પ્રાકૃતિક કૃષિ મંડળ છે, એમાં બહેનોને જઈને અમે શીખવશું ને આ બનાવવા માટે બહેનોને પ્રેરિત કરીશું. પાજીના પાડલિયા ગામે હુમલાની ઘટનાનો મામલો સામે આવ્યો છે. પાડલિયા ઘટના આજે 6થો દિવસ આદિવાસી સમાજના આગેવાનો દાંતા ખાતે એકત્રિત થયા છે. તો પાડલિયા ગામે આસપાસના આદિવાસી ગામડાના સમાજની બેઠક મળી હુમલાની ઘટનાના નિરાકરણ અને આગામી સમયમાં આવી ઘટના ન બને તેને લઈને ચર્ચા થઈ. 500ના ટોળા પર થયેલી ફરિયાદ રદ કરવાની માંગ, નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં જિલ્લા કલેક્ટર અને વિધાનસભાને ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.
દાંતા તાલુકાના પાડલિયા ખાતે બનેલી ઘટનાનો લગભગ આજે 6થો દિવસ છે. 6ઠાને ભરેલા અગ્નિક સામગ્રી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ચોક્કસપણે બતાવવા માંગીશ કે આજે પણ જે છે અમીરગઢ છે, દાંતા છે, પુસીના છે અને હળાદ તાલુકાના જે આદિવાસી લોકો છે કે જે રીતે જોઈ રહ્યા છે તો મોટી સંખ્યામાં આદિવાસી જે દાંતા પ્રાંત કચેરી ખાતે ધરણા માટે પહોંચ્યા છે અને પ્રાંત કચેરીની સામે મોટી સંખ્યામાં જે આદિવાસી લોકો છે જે આપને જોવા મળી રહ્યા છે. અને કહી શકાય છે કે જે ઘટના બની છે સમગ્ર ઘટનાને ભારે નિંદાપૂર્વક બનાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ જે આદિવાસી લોકો છે એ જે એફઆઈઆર દાખલ કરવામાં છે, રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, 27 લોકો સાથે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આપણી સાથે પણ એક આદિવાસી અગ્રણી છે. આદિવાસી અગ્રણીને આપણે પૂછવા માંગશું કે આ જે ઘટના બની છે, ઘટનાને લઈને આજે પ્રાંત કચેરીએ પહોંચ્યા છે, શું માંગણી રહી છે અને શા માટે આજે આ પ્રાંત કચેરી ધરણા માટે પહોંચ્યા છે? જે સક્રીબેન જે પાડળિયા ગામે 13 ડિસેમ્બરના રોજ જે ઘટના બની છે, માનવ અધિકારોનું જે હનન થયું છે, જે સરકારના રૂએ જેને લઈને અમે આજે સક્રીબેનના જે કાર્યક્રમમાં અમે મોટા આદિવાસીઓ સૌ મળીને અમે આજ રોજ જે પ્રાંત અધિકારીને કચેરીએ વધારેલ છીએ. એમાં અમને અમારા અધિકાર મળે અને જે અમારા વિરુદ્ધ જે એફઆઈઆર દાખલ થઈ છે એ પાછી ખેંચવામાં આવે એ જ અમારી અપેક્ષા છે. જ્યાર સુધી અમારા આદિવાસી ઉપર એફઆઈઆર થયેલી છે, જે 27 જણાના નામ દર્શાવ્યા નથી, એ લોકોની એફઆઈઆર સરકાર પાછી ના ખેંચે ત્યાર સુધીનું અમારું આંદોલન છે. આવેદન એ બધું બંધ. હવે અમે ધરણા કરવાના છીએ. જ્યાર સુધી અમારા લોકોને ન્યાય ના મળે ત્યાર સુધી અમે અહીંથી મામલતદાર કચેરીથી ઉભા થવાના નથી. ચોક્કસપણે જે રીતે આ આદિવાસી અગ્રણીઓ જણાવી રહ્યા છે કે જે 500 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે, 27 જણા સાથે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે, એ જ્યાર સુધી ફરિયાદ પરત નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી આ ધરણા છોડવાના નથી. અને સક્રીબેન જે છે કે જે ભોગ બન્યા છે તેમને પરત જે છે જે એમના ઘર મકાનો તોડ્યા છે, કુવા ધરવ્યા છે, એ પરત જે છે તે કરી આપવાની પણ માંગ કરાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. આવનાર સમયની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમયની અંદર પણ લડશે. અને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કરીને વહીવટી તંત્રમાં જ્યાં દંડ દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ. અમારા જે આદિવાસીઓ પર જે એ લોકોએ 27 જણા ઉપર એફઆઈઆર કરી છે એ ખોટી એફઆઈઆર છે. એ એફઆઈઆર પાછી ખેંચે અને આદિવાસીઓને જે લાગ્યું છે એમને દવાખાને લઈ જાય ને એમની એફઆઈઆર દાખલ કરે એવી અપેક્ષા રાખીને એમની મોગણી છે. અમારી સૌની મોગણી એ જ મોગણી સાથે આગળ વધીએ છીએ ને ભવિષ્યમાં પણ આદિવાસીઓ સાથે આવું કદી અન્યાય ના કરે એના માટે આજે બેઠા છીએ.